મહાદેવના તો ઘણા મંદિર તમે જોયા જ છે, પણ તમે ક્યારે મહાદેવનો એ મંદિર જોયું છે કે જ્યાં મહાદેવના પ્રિય નંદી જ હાજર નથી? હું મિતાલી, કેમ છો? સુરત યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. તો ચાલો આજે આપણે જાણીએ શિવના એવા મંદિર વિશે જ્યાં તેમના પરમ ભક્ત નંદી તેમના સાથે નથી. મહારાષ્ટ્રના નાસિક શહેરમાં આવેલા ગોદાવરી નદીના કિનારે કપાલેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે, કારણ કે આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં શિવ વાહન નંદી તેમના સાથે હાજર નથી. શિવની ઓળખ તેમના ત્રિશૂળ, નાદ, ડમરૂ અને તેમના વાહન નંદી વિના અધૂરી લાગે છે. નાસિક ફક્ત કુંભ મેળા માટે જ જાણીતું નથી, પરંતુ અન્ય કેટલાક એવા કારણો છે જેના માટે પણ તે પ્રખ્યાત છે. પૌરાણિક કથાઓ અનુસાર કહેવાય છે કે મહાદેવ કપાલેશ્વર મંદિરમાં રહેતા હતા, પણ ત્યાં નંદીનું નહીં હોવાનું કારણ શું છે? કહેવાય છે કે ત્યારે બ્રહ્મદેવના 5 મુખ હતા, જેમાંથી 4 મુખથી વેદ સંભળાવતા હતા અને 1 મુખથી નિંદા કરતા હતા. તે સમયે નિંદા કરનાર મુખથી શિવજી ખૂબ જ ક્રોધિત થયા, તેથી શિવજીએ તેમનું એ મુખ તેમના શરીરથી અલગ કરી દીધું. આ કારણે કહેવાય છે કે ભગવાન શિવે બ્રહ્મ હત્યાનું પાપ કર્યું છે, અને આ પાપથી તેમને કઈ રીતે મુક્તિ આપવી બ્રહ્માંડમાં બધે શોધવામાં આવ્યું, પરંતુ આનો કોઈ ઉકેલ નહીં મળ્યો કે તેમને આ પાપમાંથી કઈ રીતે મુક્તિ મળાવ. પરંતુ એક દિવસ જ્યારે તે સોમેશ્વર બેઠા હતા, ત્યારે એક વાછરડાએ તેમને ઉપાય આપ્યો કે કઈ રીતે તેમને આમાંથી મુક્તિ મળી શકે એમ છે, અને એ વાછરડું ખરેખર નંદી જ હતું. અને તે ભગવાન શિવ સાથે ગોદાવરીના રામકુંડમાં ગયા અને ત્યાં શિવને સ્નાન કરવા કહ્યું, અને ત્યાં સ્નાન કર્યા પછી ભગવાન શિવ બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થઈ ગયા. નંદીના કારણે જ ભગવાન શિવ બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થયા છે. તેથી નંદીને પોતાના ગુરુ માન્યા અને શિવલિંગના રૂપમાં તેમની સ્થાપના કરી. નંદી અહીંયા મહાદેવના ગુરુ બન્યા હોવાથી મહાદેવે તેમને એમના મંદિરમાં સામે બેસવાની ના કહી દીધી, અને ત્યારથી જ આ મંદિરમાં નંદી વિના શિવની સ્થાપના કરવામાં આવી છે. શું તમને શિવના આ મંદિર વિશેની જાણ હતી? એ તમે અમને કમેન્ટ સેક્શનમાં જણાવો, અને અત્યારે જ જે પણ શિવ ભક્ત હોય તેને તમે આ વિડીયો શેર કરી દો. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે અત્યારે જ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો અને શેર કરો.